એક ફેરિયાભાઈ હતા. તે ગામે ગામે ટોપી વેચવા જતા હતા. એક બપોરે જંગલમાંથી પસાર થતા હતા. તે આરામ કરવા એક ઝાડ નીચે સૂતા. પોતાના ટોપીનું પોટલું તેણે બાજુ પર મૂક્યું. ઝાડ ઉપર વાંદરા હતા. વાંદરાએ ઊંઘતા ફેરિયાને જોયો. ફેરિયાના માથે ટોપી જોઈ. તેની બાજુમાં પડેલું પોટલું જોયું. વાંદરાભાઈ ઝાડ ઉપરથી નીચે આવ્યા. વાંદરાએ પોટલું ખોલ્યું. અને ટોપી લઈ ઝાડ ઉપર ચડી ગયા. થોડી વારમાં ફેરિયાભાઈ જાગી ગયા અને પોતાનું પોટલું જોયું તો પોટલું તો ખાલી. તેણે આજુ જોયું, બાજુ જોયું, ઉપર જોયું. ઝાડ ઉપર વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. ફેરિયાભાઈ તો વિચાર કરવા લાગ્યા કે આ વાંદરા પાસે ટોપી શી રીતે લેવી. ફેરિયાભાઈને એક યુક્તિ સૂઝી. તેને યાદ આવ્યું કે આ વાંદરાભાઈની જાત તો ભારે નકલખોર. ફેરિયાભાઈએ એમ વિચારી પોતાની ટોપી માથા ઉપરથી નીચે ફેંકી. વાંદરાએ પણ ફેરિયાની નકલ કરી. તેમણે પણ પોતાના માથાની ટોપી ઉતારી જમીન ઉપર ફેંકી. ફેરિયાભાઈએ વાંદરાએ ફેંકેલી ટોપીઓ ભેગી કરી લીધી અને પછી ટોપીનું પોટલું બાંધી બીજે ગામ જવા ઉપડી ગયા. આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે નકલમાં અકલ હોય.